તમે પુષ્પા 2 મૂવીનો ક્રેઝ તો જોયો છે, પણ તેની કમાઈ નથી જોઈ. આ પિક્ચરે થિયેટરમાંથી નહીં બલ્કિ OTT સેટેલાઇટ રાઇટ્સમાંથી પણ 1000 કરોડ કરતાં વધારે કમાણી કરી છે. પણ પ્રશ્ન એ છે કે આટલો પૈસો કમાયો કઈ રીતે? આજે આપણે વાત કરીશું પુષ્પા 2 મૂવીના કમાઈની અને તેને કઈ જગ્યાએથી કેટલા પૈસા કમાયા છે તે આપણે જાણીશું. તો વિડીયોને છેલ્લા સુધી જોજો. આ વિડીયો એટલો જ દમદાર છે જેટલા પુષ્પા 2 મૂવી. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા ગુજ્જીભાઈને સબસ્ક્રાઇબ કરી દેજો. વાઇલ્ડ ફાયર ફિલ્મનું બજેટ અને પ્રી રિલીઝ કલેક્શન. પિક્ચરનું બજેટ હતું 500 કરોડ જેટલું. પણ શું તમને ખબર છે આ પિક્ચરે તેના બજેટ કરતાં ડબલ કમાણી કરી છે? કમાઈના બે રસ્તા છે. થિયેટ્રિકલ રાઇટ્સ. આ પિક્ચરે થિયેટર્સના રાઇટ વેચીને 660 કરોડ કમાઈ લીધા છે. તેને સાઉથ ઇન્ડિયામાંથી 300 કરોડ, નોર્થ ઇન્ડિયામાંથી 200 કરોડ અને ઇન્ટરનેશનલ માર્કેટમાંથી 160 કરોડની કમાણી કરી છે. ત્યારબાદ છે નોન થિયેટ્રિકલ રાઇટ્સ, મતલબ કે OTT ઉપર સેટેલાઇટ અને મ્યુઝિક રાઇટ્સ વેચીને જે કમાઈ કરી હોય તે. તો OTT રાઇટ્સ, તો નેટફ્લિક્સે આ પિક્ચરના રાઇટ્સ ખરીદ્યા, તેને 275 કરોડમાં આ પિક્ચરના રાઇટ્સ ખરીદ્યા. ત્યારબાદ આવે છે સેટેલાઇટ. ટીવી પર પિક્ચર દેખાડવાના 85 કરોડ લીધા અને મ્યુઝિક રાઇટ, આ ગીતના રાઇટ્સ 65 કરોડમાં વેચાયા. માત્ર પિક્ચરે તેના રાઇટ્સ વેચીને 1085 કરોડની કમાણી કરી લીધી છે. તો વિચારો બોક્સ ઓફિસ કલેક્શન કેટલું હશે. સેકન્ડ, થિયેટ્રિકલ બિઝનેસ અને બોક્સ ઓફિસ કલેક્શન. પુષ્પા 2 ને 12,000 કરતાં વધારે સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી. તેના પહેલા દિવસની કમાણી 274 કરોડ હતી. આ કમાણી RRR, KGF, બાહુબલી જેવી પિક્ચરોને પણ પાછળ નાખી દેવી છે. અને પુષ્પા 2 મૂવી પહેલા દિવસની સૌથી વધારે કમાણી કરનારી પિક્ચર બની ચૂકી છે. આ પિક્ચરના દરેક શો થિયેટરમાં હાઉસફુલ હોય છે. પુષ્પા 2 એ ઇન્ડિયામાં અત્યાર સુધી 1050 કરોડ જેટલી કમાણી કરી છે અને આખા વર્લ્ડમાં તેને 1500 કરોડ જેટલી કમાણી કરી છે. આ અત્યાર સુધીનો ડાટા છે. આમાં થોડું ઉપર નીચે હોઈ શકે છે, પણ લગભગ 1500 કરોડ જેટલી આ પિક્ચરે કમાણી કરી છે. દંગલ, બાહુબલી 2 અને ત્રીજી આ પિક્ચર છે પુષ્પા 2. હજી કેટલું કમાણી કરશે એ ખબર નથી. શું આ બાહુબલી 2 અને દંગલનો રેકોર્ડ તોડશે કે નહીં તે તમે કમેન્ટ કરજો. ત્રીજું છે લોંગ ટર્મ રેવન્યુ સ્ટ્રીમ, એટલે કે પિક્ચર થિયેટરમાંથી નીકળી ગયા બાદ પણ કમાઈ કરી છે. OTT પ્લેટફોર્મ દ્વારા, મર્ચેન્ડાઇઝ દ્વારા, ઇન્ટરનેશનલ રેવન્યુ દ્વારા. સૌથી પહેલું OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ આખી દુનિયામાં પોપ્યુલર છે, તો એના દ્વારા પુષ્પા 2 પણ આખા દુનિયાભરમાં ફેલાયું છે. નેટફ્લિક્સ પર આ પિક્ચર 4 અલગ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારબાદ મર્ચેન્ડાઇઝીસ, એટલે કે પુષ્પા 2 ના જે બ્રાન્ડેડ કપડાં હોય, જેના પર પુષ્પા 2 નો લોગો હોય, તેના કવર, ટી-શર્ટ વગેરે દ્વારા પણ તે કમાણી કરે છે. અને ત્રીજું છે ઇન્ટરનેશનલ રેવન્યુ. ગલ્ફ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ આ પિક્ચરની વધારે માંગ છે. પુષ્પા 2 માત્ર પિક્ચર નથી, ઇન્ટરનેશનલ બિઝનેસ છે. હવે વાત કરીએ પુષ્પા 2 નો સક્સેસનો રાજ. કેમ આટલી પુષ્પા 2 એટલી પોપ્યુલર બની? સૌથી પહેલા પુષ્પા 1 આવ્યું હતું. પુષ્પા 1 ના કારણે પુષ્પા 2 નો આટલો માંગ વધી. પુષ્પા 1 માં જે રીતની સ્ટોરી હતી, એ જે રીતના સીન હતા, જે રીતનું એક્શન હતું, એના કારણે પુષ્પા 2 પોપ્યુલર થઈ. આની સ્ટોરી અને કેરેક્ટર પર સ્ટોક હતા. સુકુમારના નિર્દેશન, અલ્લુ અર્જુનની એક્ટિંગ અને રશ્મિકા મંદાનાની ફેન ફોલોઈંગના કારણે આ પિક્ચર હિટ થઈ. બીજું છે માર્કેટિંગ. સોશિયલ મીડિયા પર પુષ્પા 2 ના ગીતોએ અને ટ્રેલરોએ બધા રેકોર્ડ તોડી દીધા, જેના કારણે લોકોમાં આ પિક્ચર જોવાની ઉત્સુકતા આવી. અને આમાંથી કયા ચેલેન્જીસ અને શીખ મળે છે? સૌથી પહેલો ચેલેન્જ હતો, આ પિક્ચર 500 કરોડ જેટલી હતી. જો ફ્લોપ થાત તો ઘણું મોટું નુકસાન થતું, પણ આના પ્રોડ્યુસરે રિસ્ક લીધું. અને નોર્થ અને સાઉથના પિક્ચરોમાં એક રીતનું ક્રેઝ બનાવી રાખવું બહુ મોટી વાત છે, કે બંને લોકોને ગમવું જોઈએ. આ ઘણી મોટી વાત છે. એના પર પણ રિસ્ક લીધું. શીખ એમાંથી મળે છે, પિક્ચર ગમે તેવું હોય, એની સ્ટોરી કન્ટેન્ટ સારું હશે તો આખા દેશમાં પોપ્યુલર બનશે. ભલે પિક્ચર 70 કરોડનું હોય, 50 કરોડનું હોય કે 500 કરોડનું. પિક્ચરના બજેટ ઉપર પિક્ચરની ડિમાન્ડ નથી હોતી, એ તેના સ્ટોરી ઉપર, એક્શન ઉપર અને એક્ટર ઉપર હોય છે. તો આ હતી પુષ્પા 2 ની સ્ટોરી. કઈ રીતે બિઝનેસ કર્યો, આ બધો ડાટા મેં ઓનલાઈન વેબસાઇટ પર સર્ચ કર્યો છે. આમાં કંઈક મિસ્ટેક પણ હોઈ શકે, કંઈક નંબર ઉપર નીચે પણ હોઈ શકે, પણ એને નજરઅંદાજ કરીને મારી મહેનતને ફોલો કરજો. તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટ કરજો કે તમારે નેક્સ્ટ વિડીયો કઈ જોવે છે.